જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો મિત્રો, ફટાફટ બનાવી દઈએ જમવાનું. તો બને રહેજો વિડીયોમાં. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બને રહેજો વિડીયોમાં. મિત્રો, આ 2-3 લીલા મરચાં, મીઠી લીમડી અને એક ટામેટું, બટાકાને મેં આવી રીતે ધોઈને આવી રીતે નાના પીસમાં કાપી લીધા છે, અને સોયાબીન પણ પલાળીને રાખેલા. તો જોઈ શકો છો તમે. તો આજે સોયાબીન બટાકાની સૂકી ભાજી બનાવું છું. તો મિત્રો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, કઢાઈમાં મેં તેલ મૂકી દીધું છે ગરમ કરવા. આવા અંદર સોયાબીન નાખીશ. હવે પહેલાં સોયાબીનને તેલમાં થોડા શેકી કાઢીશું, પછી એને કાઢીને લીલા મરચાં, મીઠી લીમડી, ટામેટાં શેકીશું. તો આવી રીતે પહેલાં સોયાબીનને તેલમાં શેકી લો. તો જો સરસ કેવા થઈ ગયો, એનો કલર ચેન્જ થઈ ગયો. તો હવે સોયાબીન આવી રીતે શેકી નાખીએ, અને પછી એને ડીશમાં કાઢી લઈએ. તો જોઈ શકો છો તમે, ખાવામાં પણ ટેસ્ટ લાગશે, શાકનો મજા આવશે. તો સોયાબીન બટાકાની સૂકી ભાજી આવી રીતે બનાવું છું. તો જોઈ લો, હવે સોયાબીન મસ્ત શેકાઈ ગયા છે. તો હવે એને ડીશમાં કાઢી લો. આવી જીરું નાખી દઈએ તેલમાં થોડું, મીઠી લીમડી અને લીલા મરચાં. તો જોઈ શકો છો, આવી શેકાઈ જાય એટલે આપણે અંદર ટામેટાં ઉમેરી દઈએ. મિત્રો, આવી રીતે શેકીએ અને પછી શાક બનાવીએ તો ખૂબ જ સરસ લાગે છે. મેં ડુંગળી અને લસણનો ઉપયોગ નથી કર્યો. અગર તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. તો હવે ટામેટાં નાખી દીધા છે. ટામેટાં શેકાઈ જાય એટલે પછી આપણે બટાકા અંદર ઉમેરી દઈએ. તો આવી રીતે બટાકા અને સોયાબીનની સૂકી ભાજી બનાવું છું, ડુંગળી લસણ વગરની. તો જો ટામેટાં સરસ ચડી ગયા છે. આવી અંદર આપણે બટાકા કાપેલા છે તે નાખી દઈએ, અને મસ્ત એક રસ થવા દઈએ. પછી થોડું મીઠું ઉમેરી દઈએ. મીઠું તમે તમારા પ્રમાણે નાખી શકો છો, ઓછું યા વધારે, સ્વાદ અનુસાર નાખવાનું મીઠું. તો ચાલો, હવે મીઠું નાખી દીધું. હવે થોડીક વાર એને હલાવીએ આવી રીતે શેકાઈ જાય એટલે. અને પછી થોડું અડધો ગ્લાસ જેવું પાણી નાખીને બટાકાને આપણે ચડવા દઈએ. આ પાણી થોડું ઉમેરી દીધું. ચાલો, હવે ઢાંકીને એને બટાકાને ચડવા દઈએ. જોઈ લઈએ, હવે 10-15 મિનિટ થઈ ગઈ છે. બટાકા ચડી ગયા હશે. જોઈ લઈએ પહેલાં આપણે. તો મિત્રો, જોઈ શકો છો તમે, બટાકા આપણા ચડી ગયા છે. જુઓ છે ને. હવે અંદર બધો મસાલો નાખીએ. ધાણા પાવડર, થોડો ગરમ મસાલો, લાલ મરચું 1 ચમચી અને હળદર. હવે બધો મસાલો મિક્સ કરી દઈએ બટાકા જોડે. હવે સોયાબીન ઉમેરીશું અંદર. તો જોઈ શકો છો, સોયાબીન મેં તેલમાં આવી રીતે શેકીને કાઢી લીધેલા. તો આવી રીતે સોયાબીન ને બટાકાની સૂકી ભાજી ખૂબ જ સરસ લાગે છે. તો આજે સોયાબીન બટાકાની સૂકી ભાજી બનાવું છું મિત્રો. તો જોઈ શકો છો તમે, કેવું સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને. ફટાફટ બની ગયું, વાર પણ ના લાગી. હવે થોડુંક પાણી નાખીને આપણે પછી એમને ઢાંકી દઈએ. બહુ પાણી નથી ઉમેરવાનું મિત્રો, થોડુંક જ પાણી નાખીશું. સોયાબીન નાખ્યા છે હમણાં એટલે. બસ આટલું પાણી નાખીને આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈશું એને. એટલે સોયાબીન ને બટાકાનો એક રસ થઈ જાય મસાલાનો. તો આવી રીતે સરસ સોયાબીન બટાકાની સૂકી ભાજી બનીને મારી તૈયાર થઈ ગઈ. તો જોઈ શકો છો તમે, બહુ વાર પણ નથી લાગી. હવે થોડીક વાર એને ઢાંકીને મૂકી દઈએ. 5 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ. તો જોઈ શકો છો, પાણી પણ જે નાખ્યું હતું તે બળી ગયું, અને મસ્ત સોયાબીન બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ. ગરમા ગરમ રોટલી જોડે ખાવાની ખૂબ જ મજા આવે. જોઈ શકો છો તમે. તો જો સરસ બની ગયું બટાકા સોયાબીનની સૂકી ભાજી.
તો ચાલો મિત્રો આવે ને એક ડીશમાં કાઢી લઈએ આપણે. તો સરસ મજાનું ગરમા ગરમ સોયાબીન બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ. જોઈ શકો છો તમે, જોઈ લો. આવી રીતે બનાવવાથી ખાવામાં મજા આવે છે અને ટેસ્ટી પણ લાગે છે. ઓછા મસાલો અને ઓછી મહેનતમાં ફટાફટ બની ગયું તેવું સોયાબીન બટાકાની સૂકી ભાજી રોટલી જોડે ભાખરી જોડે પણ ખાવાની મજા આવે. તો જોઈ શકો છો તમે, સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું સોયાબીન બટાકાની સૂકી ભાજી. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.